આજે તો નરેશનો બર્થડે ઘરે જ સેલિબ્રેટ કર્યો. તો આજે નરેશનો બર્થડે છે તો મેં એને એક છોડ આપીને બર્થડે વિશ કર્યું કે જેથી આવા છોડ વાવી અને બર્થડેને યાદગાર બનાવી શકે. ત્યાં જ દિત્યાબેને પણ એના પપ્પાને ફૂલ આપી અને બર્થડે વિશ કર્યું. અને પછી મેં નરેશને કીધું કે આજે તમારો બર્થડે છે તો કંઈક પાર્ટી તો આપો. તો નરેશ કે આજે તો મારો ખોટો બર્થડે છે, કેમ કે નરેશના વર્ષમાં 2 વાર બર્થડે આવે છે, જે આજે એનો ખોટો બર્થડે છે. પણ તોય આજે આપણે બર્થડે સેલિબ્રેશન તો કરશું. તો આજે જમવામાં આપણે ઘરે જ પીઝા બનાવવાના છે. તો એના માટે પપ્પાએ પહેલા પીઝા બેઝ બનાવી લીધા છે અને બધા શાકભાજી પણ કટ કરી લીધા છે. અને પીઝા આપણે ચૂલા ઉપર બનાવવાના છે અને પપ્પા જ બનાવશે. તો ચૂલો પ્રગટાવી છબલામાં મીઠું ઉમેરી અને હવે દેશી ઓવનમાં આપણે પીઝા શેકવાના છે. તો રસોડામાંથી બધી જ વસ્તુઓ બહાર લઈ લીધી અને હું પણ પપ્પાની મદદ કરવા બેસી ગઈ. બેઝ પર પીઝા સોસ લગાવી, કટિંગ કરેલા બધા શાકભાજી ગોઠવી અને ઉપરથી ચીઝ ઉમેરી અને પપ્પાને આપ્યા અને એણે દેશી ઓવનમાં પીઝા શેકવાનું કામ સંભાળ્યું. તો એક પછી એક એમ ફટાફટ પીઝા બનતા ગયા અને સૌથી પહેલા દિત્યા અને યુગને જમવા બેસાડ્યા અને ત્યારબાદ નરેશનો પણ વારો આવી ગયો અને ગરમા ગરમ પીઝા બનતા ગયા અને અમે બધાય ફળિયામાં બેસી અને પીઝાની મોજ માણતા ગયા. અને આજે તો અમે પીઝા પાર્ટી કરી લીધી અને સાચે જ ઘરે આવી રીતે પીઝા બનાવી અને ખાવાની બહુ જ મજા આવે ને પીઝા પણ બહુ જ સરસ બન્યા હતા. જો અમારી જેમ તમે પણ ઘરે આવી કઈ પાર્ટી કરી હોય તો ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી દો.